વ્યાસજીનું ભોયરું આખરે શું છે? કેમ મુલાયમસિંહની સરકારે પૂજા બંધ કરાવી દીધેલી અને આખરે અદાલતે ભોયરામાં પૂજા કરવાની પરવાનગી આપી છે. શું છે તેનો રસપ્રદ ઇતિહાસ? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો, જે વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી સંકુલમાં હાજર વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાની પરવાનગી આપી છે. આ પછી વ્યાસ પરિવારે લગભગ 30 વર્ષ પછી ભોયરામાં પૂજા કરી હતી. વાસ્તવમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં 4 ભોયરાઓ, જેમાંથી એક હાલમાં વ્યાસ પરિવારના હેઠળ છે, જેઓ વર્ષોથી અહીં પૂજા કરી રહ્યા છે. આ ભોયરું જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની દક્ષિણે આવેલું છે. તેની ઊંચાઈએ લગભગ 7 ફૂટ અને 40 ચોરસ ફૂટ વિસ્તાર છે અને તેની બરાબર સામે નંદીની પ્રતિમા પણ છે. આ ભોયરું લગભગ 30 વર્ષથી બંધ હતું, પરંતુ 1993 પહેલા અહીં પૂજા થતી હતી. તેનો ઇતિહાસ જાણીએ તો હિન્દુ પક્ષ અનુસાર વ્યાસ પરિવાર 2 સદીઓથી ભોયરામાં અંદર પૂજા કરતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન પણ ભોયરામાં પરિવારનું નિયંત્રણ હતું. અરજદારના વકીલે કહ્યું, 1819માં રમખાણો પછી બ્રિટિશ પ્રશાસને જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક ભાગોનો હિન્દુઓને કંટ્રોલ આપી દીધો હતો. મંદિરની નજીક રહેતા વ્યાસ પરિવારે પછી ભોયરામાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું. આના આધારે તે ભોયરામાં પૂજા કરવા લાગ્યા. તેના આધારે તેનું નામ વ્યાસજીનું ભોયરું રાખવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.